નમસ્કાર મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન, હર હર મહાદેવ. અને આજે તારીખ છે 20/7/2026 અને સોમવાર. તો આપણે આવી ગયા હતા આપણા કાર્યના મંડપની અંદર અને તમે જોઈ શકો છો મિત્રો કે આજે આપણે આ દૂધીની વાત કરવાના છીએ. એટલે કે દૂધી આપણે એક નવી જાતની વેરાયટી કારેલીના મંડપની અંદર 4 પેકેટના આપણે વાવી હતી, પણ કારેલીનો મંડપ આપણો પડી ગયો હતો. એના કારણથી આપણે બધી દૂધી આપણી ઉગી નથી, બીજી બધી દૂધી ઉગી હતી પણ મંડપ પડી ગયો એટલા માટે બીજા છોડવા જતા રહ્યા હતા. પણ જે સાઈડના છોડવા જે બાકી હતા એમાંના આપણા 10-15 છોડવા આપણે ઉછેર્યા છે, એટલે કે થયા છે. તો એની તમે આ દૂધી તમે જોઈ શકો છો મિત્રો, કેટલી જોરદાર છે. અને આ એક જ છોડવો છે અને 5 દૂધી લાગી છે. અને આ બાજુ બી તમે જોઈ શકો છો મિત્રો કે આમાં તમે તમારી નજરોની સામે તમે જોઈ શકો છો મિત્રો કેટલી જોરદાર દૂધી આવી છે. એટલે દૂધીનું નામ બી, એટલે કે જે લાવ્યો તે પેકેટનું નામ બી હું તમને બતાવીશ, પણ વિડીયોમાં ત્યાં લગીને બનાવી રહેજો, કેમ કે જોરદાર દૂધીની વેરાયટી છે. તમે જોઈ શકો છો મિત્રો, કેમ કે મંડપ પડી ગયો એટલા કારણથી આપણે દૂધી બહુ સવાઈ નહીં અને બીજા છોડવા આપણા કોવાઈ ગયા, એટલે કે ઉછર્યા જ નહીં, મંડપ પડી ગયો એટલા માટે. તો આપણે જે સાઈડે જે દૂધી આપણે થોડી ઘણી રોપી હતી, જે બાજુ મંડપ થોડો ઊભો રહ્યો હતો એ બાજુ દૂધીના છોડવા ઉછર્યા છે. અને આ એની દૂધી તમે જોઈ શકો છો કે કેટલી જોરદાર છે. અને ઉપરનો નજારો બી તમે જોઈ શકો છો કે કેટલી દૂધી ઉછરી છે. બહુ તો ઉછરી નથી, લગભગ 10થી 12 છોડવા ઉછર્યા છે, પણ દૂધી એટલી જોરદાર છે કે લાવો હું મારા દર્શક મિત્રોને જણાવી દઉં કે કેટલી જોરદાર દૂધીની વેરાયટી છે આ. તો દૂધીની નામ બી તમને કહી દઉં કે મેક્સ નામની વેરાયટી છે. જ્યાં દૂધીનું પેકેટ જે લાવ્યો તો મેક્સ નામની વેરાયટી હતી. તો જો તમારી પણ જો આવી દૂધીની ખેતી કરવી હોય તો સારામાં સારી ચોમાસા માટે આ દૂધી પ્રખ્યાત છે, જેનું પેકેટનું નામ છે મેક્સ નામની વેરાયટી છે. એ જોરદાર આવે છે. તે આપણે 4 પેકેટ ગાલ્યા હતા પણ બધી તો ઉછરી નથી, મને પડી ગયો તેના કારણથી. એટલા માટે આ 10થી 12 છોડવા ઉછર્યા છે. એની દૂધી તમે જોઈ શકો છો કે કેટલી જોરદાર છે. અને એકદમ માલની બેઠક બી એકદમ સીધી શર્ટ છે. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ શેમ્પુ જેવી આમ કડક, માર્કેટમાં જતા છો જ અને નીકળી જાય, એટલે કે વેચાઈ જાય એ રીતની દૂધી બેસે છે. અને દૂધીમાં જવાન બી ઓછું છે. મેં લગભગ આજે તો નહીં તોડવાનો, પણ 2 દિવસ પહેલાં તોડી હતી. તે 40 કિલો જેવો માલ નીકળ્યો હતો 10થી 12 છોડવામાંથી, અને આજે ફરી 15-20 કિલો જેવો નીકળે એવું છે. તો આજે તો નહીં તોડવાનો, આવતીકાલે તોડવાનો છું, પણ કે લાઈવ મારા દર્શક મિત્રોની અંદર જણાવી દઉં કે કેટલી જોરદાર આપણી વેરાયટી છે મેક્સ નામની. તો તમારે જો ભાઈ દૂધીની ખેતી કરવી હોય તો મેક્સ નામની વેરાયટી દૂધીમાં સારી આવે છે, તો તમે એ કરી શકો છો. તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. જય જવાન જય કિસાન, હર હર મહાદેવ.